નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSA સેમેસ્ટર 3 જેમાં આપણે કેમેસ્ટ્રી વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, કેમેસ્ટ્રી વિષયમાં તમારે 2 પેપર છે, 301 અને 302, જેમાં આપણે 301 પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 301 છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, 301 પેપરમાં આપણે યુનિટ નંબર 3 કે જે ઉષ્માગતિશાસ્ત્ર, જેને થર્મોડાયનેમિક્સથી પણ ઓળખવામાં આવે છે, તો આપણે આ યુનિટમાં ઉષ્માગતિશાસ્ત્રમાં લાસ્ટ લેક્ચરમાં ઠાર બિંદુ અવનયન માટેનું સમીકરણ મેળવ્યું અને એના અગાઉની જે થિયરી હતી એ આપણી થિયરી હતી ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું સમીકરણ મેળવવું. મિત્રો, આપણે શરૂઆતથી જેમ થિયરીઓ ડિરાઈવ કરીએ છીએ અને જે ઇક્વેશન્સ મળે છે એને અનુરૂપ એક્ઝામ્પલ પણ સોલ્વ કરતા જઈએ છીએ. તો શરૂઆતમાં આપણે ક્લેપિરન સમીકરણ, ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ અને ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ ધરાવતું સમીકરણ, એના આધારે શરૂઆતના આપણે એક્ઝામ્પલ્સ જોયા, જે એક્ઝામ્પલ નંબર 1 થી 21 સુધીના હતા. ત્યારબાદ ટ્રાઉટનનો નિયમ સમજ્યા અને એના રિલેટેડ પણ એક એક્ઝામ્પલ હતું, એને આપણે સોલ્વ કર્યું. ત્યારબાદ આપણે ક્રાફ્ટ સમીકરણની થિયરી જોઈ. તો આ ક્રાફ્ટ સમીકરણને રિલેટેડ પણ એક્ઝામ્પલ જે હતું એને આપણે કેલ્ક્યુલેટ કર્યું. અને હવે મિત્રો, આપણે ક્રાફ્ટ સમીકરણ પછીની જે બંને થિયરી, એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, તો એના માટેના જે સમીકરણો મેળવ્યા છે એના આધારે હવે આપણે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરવાના છે. તો મોટાભાગે તમારે જે સમીકરણો ઉપયોગમાં લેવાય છે, ઉત્કલન બિંદુ, ઉન્નયન અચળાંક અને ઠાર બિંદુ અવનયન અચળાંક, એ માટેના જે સમીકરણો આપણે ઉપયોગમાં લઈએ છીએ એ સમીકરણો આ પ્રમાણે છે. તો સૌથી પહેલું સમીકરણ જે આપણે અત્યારે એક્ઝામ્પલમાં ઉપયોગમાં લઈશું એ સમીકરણ છે ઉન્નયન અચળાંક KB. તો ઉન્નયન અચળાંકને સંજ્ઞા KB થી દર્શાવાય છે. તો અચળાંક KB ઇઝ ઇક્વલ ટુ RT02 અપોન 1000 ઇન્ટુ પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા સ્મોલ LV. તો આપણે ઉન્નયન અચળાંક માટે આ સમીકરણનો ઉપયોગ કરીશું. ત્યારબાદ સમીકરણ છે દ્રાવ્ય પદાર્થના અણુભાર માટેનો. અણુભાર એટલે કે મોલેક્યુલર વેઇટ, તો જેને સંજ્ઞા M થી દર્શાવાય છે અને અહીંયા દ્રાવ્ય પદાર્થ માટેનો છે, માટે આપણે M2 લખીએ છીએ. તો દ્રાવ્યને ફોર્મ્યુલા 2 આપેલી છે, જે તે સમયે આપણે સમીકરણ ડિરાઈવ કર્યું છે ત્યારે. માટે M2 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવે છે 1000 ઇન્ટુ KB, KB એટલે કે ઉન્નયન અચળાંક, મલ્ટીપ્લાય W2. W2 એટલે શું થાય છે? દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન છે. અને W1 એ શું છે? દ્રાવકનું વજન છે. દ્રાવકનું વજન. અને ડેલ્ટા T એટલે કે એના ઉન્નયનમાં થતો ફેરફાર. તો ફાઇનલી આપણી પાસે અણુભાર શોધવા માટે, દ્રાવ્ય પદાર્થનો જ્યારે અણુભાર શોધવાનો છે ત્યારે ઇક્વેશન છે M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ KB ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ડેલ્ટા T. મિત્રો, આપણે ઠાર બિંદુ ઉન્નયન માટેના સમીકરણો, ઉત્કલન બિંદુ ઉન્નયન માટેના સમીકરણો જોયા. હવે આપણે ઠાર બિંદુ અવનયન માટેના સમીકરણો છે એ જોઈએ. તો ઠાર બિંદુ અવનયન અચળાંક, જેને સંજ્ઞા KF થી દર્શાવાય છે, અહીંયા F ફોર ફ્યુઝન છે. ફ્યુઝન એટલે કે ગલન પામવું, બરાબર.
ત્યારબાદ KF ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે RT0² અપોન 1000 ઇન્ટુ LF. આ L સ્મોલ f. તો એ શું સૂચવે છે આપણને? જેમ LV છે એ પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા સૂચવે છે, એ જ રીતે આ સ્મોલ LF છે એ પ્રતિ ગ્રામ ગલન ગુપ્ત ઉષ્મા સૂચવે છે. હવે એ જ રીતે આપણે જ્યારે ઠાર બિંદુ અવનયન થતું હોય તો ત્યારે આપણે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવાનો છે. તો સેમ ઇક્વેશન રહેશે જેવું ઇક્વેશન આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે જે દ્રાવ્ય પદાર્થના અણુભાર માટેનું હતું એ જ સેમ ઇક્વેશન રહેશે. એટલે M2 ઇઝ ઇક્વલ ટુ જ આપણે દર્શાવીશું, કારણ કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધીએ છીએ. પરંતુ ત્યાં આગળ જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન છે ત્યાં KB વપરાય છે અને આપણે ઠાર બિંદુ અવનયન છે ત્યાં સંજ્ઞા KF વપરાય છે. બાકી દરેક વેલ્યુ એઝ ઇટ ઇઝ છે. તો અહીંયા 1000 ઇન્ટુ KF એટલે કે ઠાર બિંદુ અવનયન અચળાંક ઇન્ટુ W2 એટલે કે દ્રાવ્યનો વજન છેદમાં W1 એટલે કે દ્રાવકનું વજન અને ΔT એટલે કે અવનયન એટલે કે તાપમાનમાં થતો ફેરફાર. તો આપણે આ રીતે જ્યારે ઠાર બિંદુ અવનયન થતું હોય ત્યારે અણુભાર શોધવા માટે ઇક્વેશનનો ઉપયોગ કરીશું. M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ KF ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ΔT. તો ટોટલ આપણે અહીંયા 4 ઇક્વેશનનો યુઝ કરવાનો થાય છે. કયા કયા 4 ઇક્વેશન્સ છે જોઈ લઈએ. તો ઉન્નયન માટેના 2 ઇક્વેશન, ઉન્નયન અચળાંક KB અને દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2. જે ઉન્નયન માટે છે તો અહીંયા KB યુઝ કરીએ છીએ, બરાબર છે. અને આ ઉપરાંત જેમ ઉન્નયન માટેના 2 સમીકરણો છે એ જ રીતે અવનયન માટેના પણ 2 સમીકરણો, એક ઠાર બિંદુ અવનયન અચળાંકનું અને બીજું દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટેનું. હવે મિત્રો આપણે 1 બાય 1 એક્ઝામ્પલ્સ છે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 23 આપણે એની રકમને સમજીએ, ત્યારબાદ રકમના આધારે માહિતી જે મળે છે એના ઉપરથી ડેટા કલેક્ટ કરીશું અને પછી આપણે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનો છે. તો રકમમાં આપણને આપેલું છે 100°C તાપમાને ઉકળતા પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક શોધો. ઉન્નયન અચળાંક એટલે કોણ થાય છે? KB. હવે અહીંયા આપણને વેલ્યુ આપેલી છે બાષ્પાયન ઉષ્માની. પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા આપેલી છે 2259.4 જૂલ પ્રતિ ગ્રામ. વાયુ અચળાંક આરની કિંમત છે એ પણ જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આપેલી છે. તો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સમાં વાયુ અચળાંક આરની કિંમત છે એ કઈ હોય છે? 8.314. તો હવે આપણે આ જે રકમ છે એના આધારે ડેટા કલેક્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે આરની કિંમત દર્શાવીએ છીએ. શા માટે? કારણ કે આપણે KB ઇઝ ઇક્વલ ટુ RT0² ડિવાઇડેડ 1000 ઇન્ટુ LV આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે, જેમાં આરની કિંમત જે આપણને રકમમાં આપેલી છે 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ત્યારબાદ T0 એટલે કે એનું ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C જે આપણને રકમમાં આપેલું છે એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 273 એડ કર્યા માટે આપણને મળે છે 373 કેલ્વિન. એની પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ પણ રકમમાં આપેલી છે 2259.4 જૂલ પર ગ્રામ. અને KB એટલે કે ઉન્નયન અચળાંક છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો RT0² જે આપણને માહિતી આપેલી છે, LVની પણ આપણને રકમમાં માહિતી આપેલી છે 1000, તો અચળ છે જેના આધારે આપણે KB હવે ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો આપણું જે ઉન્નયન
અચળાંક માટેનું સમીકરણ છે KB = RT02 upon 1000 into LV. તો આપણે આ ઇક્વેશનમાં આરના સ્થાને વાયુ અચળાંક આરની કિંમત જૂલ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ પ્રતિ મોલ ઇન્વર્સમાં મૂકી 8.314. T0 એટલે કે આપણો જે દ્રાવક છે પાણી એનું ઉત્કલન બિંદુ જે આપણે કેલ્વિનમાં દર્શાવીએ છીએ 373 કેલ્વિન, અને એનો સ્ક્વેર એટલે એને આપણે હોલ સ્ક્વેરથી દર્શાવ્યું છે, ડિવાઇડેડ 1000 મલ્ટીપ્લાય LV, સ્મોલ LV એટલે કે પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા. તો આપણે સ્મોલ LVના સ્થાને રકમમાં આપેલી માહિતી મૂકીએ છીએ 2259.4. હવે મિત્રો આપણે આનું સામાન્ય ગાણિતિક સાદુરૂપ આપવાનું છે. તો પહેલું સ્ટેપ જે અંશમાં છે એમાં વાયુ અચળાંક R જે એઝ ઇટ ઇઝ રહે છે 8.314 મલ્ટીપ્લાય 373નો સ્ક્વેર કરવાનો છે એટલે એની વેલ્યુ આપણને મળે છે 139129, ડિવાઇડેડ 1000 મલ્ટીપ્લાય 2259.4. હવે આપણે આ અંશનો પહેલાં ગુણાકાર કરીશું અને પછી છેદનો ગુણાકાર કરીશું એટલે આપણને અંશની વેલ્યુ ધારો કે x મળે અને છેદની વેલ્યુ y મળે. એટલે આ બેનું આપણે શું કરવું પડે? ડિવાઇડેશન, ભાગાકાર કરીએ એટલે આપણને એનો આન્સર મળે છે. તો એ આન્સર આવે છે 0.512. ઉન્નયન અચળાંકની કિંમત મળે છે KB = 0.512 કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો મિત્રો આ બહુ ખૂબ સરળ છે. આપણને મેઇન તો એનું સૂત્ર છે ઉન્નયન અચળાંક માટેનું સમીકરણ એ યાદ હોવું જોઈએ. તો એના આધારે આપણે આ માહિતી ડેટા કલેક્ટ કરી અને ખૂબ સરળતાથી આ સાદુરૂપ આપી શકીએ છીએ. અગાઉના જે આપણે એક્ઝામ્પલ્સ જોયા એમાં તો તમારે લોગ અને એન્ટીલોગ પણ જોવાના હતા, જ્યારે અહીંયા તો માત્ર સામાન્ય ગાણિતિક સાદુરૂપ છે, ગુણાકાર અને ભાગાકાર. તો એ રીતે આપણે ખૂબ સરળતાથી આ સાદુરૂપ આપી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 24. તો અહીંયા આપણને રકમ આ રીતે આપેલી છે 2 ગ્રામ યુરિયા ધરાવતું 80 ગ્રામ પાણી 100.213 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો મિત્રો અહીંયા આપણને 2 ગ્રામ જેનો જથ્થો ઓછો એ હંમેશા શું બને? દ્રાવ્ય બને. તો આપણો દ્રાવ્ય કોણ બન્યું છે? યુરિયા. અને જેનો જથ્થો વધારે એટલે કે 80 ગ્રામ છે એ આપણું દ્રાવક બનશે. તો દ્રાવક તરીકે કોણ છે? પાણી. તો આપણી પાસે અહીંયા બે છે, દ્રાવ્ય અને દ્રાવક. અને એ જે આપણું દ્રાવક છે એટલે કે પાણી એ 100.213 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. હવે પાણીનો મોલલ ઉન્નયન અચળાંક 0.512 હોય તો એટલે આપણને આ ઉન્નયન અચળાંક KBની કિંમત આપેલી છે. તો આપણે યુરિયાનો અણુભાર શોધવાનો છે. તો યુરિયાનો અણુભાર એટલે કે અણુભારને આપણે મોલેક્યુલર વેઇટથી દર્શાવીએ એમ, અને અહીંયા યુરિયાનો છે એટલે કે દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે, માટે M2 એ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. સાથે આપણે જોઈ શકીએ છીએ કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ એ તમને બધાને ખ્યાલ છે 100 ડિગ્રી સેલ્સિયસ છે. તો હવે આપણે જે પણ માહિતી આપેલી છે, રકમ આપેલી છે, એના આધારે પહેલાં ડેટા કલેક્ટ કરીશું. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે T0 આપણને આપેલું છે. તો એમાં આપણે શું ઉમેરીશું? ડિગ્રી સેલ્સિયસમાં છે, એમાંથી આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો આપણને મળે છે 100 પ્લસ 273. ધેરફોર કેલ્વિનમાં આપણને T0 એ કેટલું મળે છે? 373 કેલ્વિન. ત્યારબાદ ઉન્નયન અચળાંક KB, તો એની વેલ્યુ પણ આપણને આપેલી છે રકમમાં 0.512.
હવે W1 અને W2, તમને પ્રશ્ન હશે કે આ બધી માહિતી શા માટે કલેક્ટ કરીએ છીએ? તો આપણે અણુભાર શોધવાનો છે અને અણુભાર માટેનું ઇક્વેશન શું છે? M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ KB ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે W1 એટલે કે દ્રાવકનો વજન ગ્રામમાં, એટલે કે આ કોનું વજન આપણે દર્શાવેલું છે? પાણીનું. અને W2 એટલે કે દ્રાવ્યનું, દ્રાવ્ય એ કોણ છે આપણી માટે? યુરિયા છે, રકમમાં આપ્યું છે એ પ્રમાણે. અને ડેલ્ટા ટી એટલે કે ઉન્નયન કેટલું થાય છે? ઉન્નયનમાં થતો ફેરફાર, તો એનું ઉત્કલન બિંદુ 100 છે, પણ જ્યારે એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે તો એ 100.213 કેલ્વિન તાપમાને ઉકળે છે. તો માટે આપણે આ બંનેનો ડિફરન્સ લીધો છે, એટલે કે ડેલ્ટા ટી બરાબર ટી માઇનસ T0. તો ટી એ આપણને રકમમાં આપેલો છે 100.213 અને T0 એટલે આપણું એનું ઉત્કલન બિંદુ 100, જેથી આપણને ડેલ્ટા ટી એટલે કે ઉન્નયન મીન્સ એના તાપમાનમાં થતો ફેરફાર મળે છે. તો એ બંનેનું આપણે અહીંયા સાદુરૂપ આપીએ, બંનેની બાદબાકી કરીએ તો આપણને ડેલ્ટા ટીનું મૂલ્ય મળ્યું 0.213 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે M2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણી પાસે અણુભાર માટેનું ઇક્વેશન છે. M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ KB ઇન્ટુ W2 ડિવાઇડેડ W1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો KB એટલે આપણો ઉન્નયન અચળાંક થશે, W2 એટલે કે દ્રાવ્ય પદાર્થનો વજન યુરિયાનું, W1 એટલે કે દ્રાવકનું વજન પાણીનું, અને ડેલ્ટા ટી એટલે કે ઉન્નયન. તો આપણે અગાઉ આ બધી માહિતી ફાઇન્ડ આઉટ કરી, જેમાં આપણે વેલ્યુ મૂકીએ તો ઇક્વેશનમાં વેલ્યુ મૂકતા આપણને મળે છે M2 ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય KB. તો કેબીના સ્થાને આપણે ઉન્નયન અચળાંક મૂકીશું, જે રકમમાં આપેલો છે 0.512 ઇન્ટુ W2 એટલે કે યુરિયાનું વજન, જે આપણને રકમમાં આપેલું છે 2 ગ્રામ, એટલે આપણે અહીંયા 2 મૂક્યું છે, ડિવાઇડેડ W1 એટલે કે દ્રાવક પાણીનું વજન, જે 80 ગ્રામ રકમમાં આપેલું છે, અને ડેલ્ટા ટી આપણે ફાઇન્ડ આઉટ કર્યો T માઇનસ T0ના આધારે, જે આપણને મળ્યો હતો 0.213 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આ રીતે મિત્રો આપણે વેલ્યુ એ ઇક્વેશનમાં મૂકીએ, ત્યારબાદ અંશનો ગુણાકાર કરીએ. તો અંશનો ગુણાકાર ધારો કે x મળે છે અને છેદનો ગુણાકાર ધારો કે y મળ્યો, એટલે પહેલાં અંશનું સાદુરૂપ આપી દીધું ગુણાકાર કરીને, ત્યારબાદ છેદનું સાદુરૂપ પણ ગુણાકાર કરીને આપો એટલે આપણને બે સંખ્યાનો ભાગાકાર મળે x ડિવાઇડેડ y. અને એ આપણે ડિવાઇડેશન કરીએ તો અણુભારની જે કિંમત છે એ અણુભારની કિંમત આપણને કેટલી મળે છે? M2 ઇઝ ઇક્વલ ટુ 60.09 ગ્રામ પ્રતિ મોલ. તો મિત્રો આ રીતે જ્યારે અણુભાર શોધવાનો છે ત્યારે આપણે અણુભાર M2 માટેનું સૂત્ર યુઝમાં લઈશું, અને જો ઉન્નયન અચળાંક શોધવાનો હોય તો આપણે KBનું સમીકરણ છે RT02 અપોન 1000 ઇન્ટુ સ્મોલ LV, આ સમીકરણને ધ્યાનમાં લઈશું. અને જો અણુભાર શોધવાનો હોય તો આપણે અહીંયા દર્શાવેલું છે એ પ્રમાણે સમીકરણ લઈશું 1000 ઇન્ટુ KB ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો મોટાભાગે આપણે આ બંને ઇક્વેશનનો યુઝ કરી અને ખૂબ સરળતાથી આપણને જે પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એને કરતા બનાવીશું, અને સામાન્ય સાદુરૂપ આપવાનું છે માત્ર ગુણાકાર અને ભાગાકાર કરીને, અને આપણે જવાબથી નજીક જઈ શકીએ છીએ. અને જો આપણું સાદુરૂપ સાચું હશે તો આપણને જવાબ પણ સાચો પ્રાપ્ત થશે. તો આ રીતે મિત્રો આપણે હવે બીજા એક્ઝામ્પલ્સ પણ જોવાના છે.
તો નેક્સ્ટ એક્ઝામ્પલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.